હવે તમે દિલ્હીવાળા બનીને આવ્યા છો તો દિલ્હીવાળાઓને મેં પૂછ્યું, એમણે કહ્યું કે સ્કૂલમાં એટલા તોફાની હતા, દરરોજ માર પડતો હતો. મને તો હજી પણ ઘણી બધી જગ્યાએ માર પડી જાય છે. હું એટલો બધો બદલાયો નથી. હા, હું સ્કૂલમાં ઘણો નોટી હતો, પણ મારી ટીચરે મને કહ્યું હતું કે મારી છે ને ડેવિલ સ્માઇલ છે, કે એવી શૈતાની સ્માઇલ છે કે હું જ્યારે સ્માઇલ કરી દઉં છું ને તો મને માફી જલ્દી મળી જતી હતી. મને એ પણ યાદ છે કે મેં સ્કૂલમાં હવે હું કહી દઉં છું કે અમે કેમિસ્ટ્રી લેબમાં અમુક વસ્તુઓ ફોડી નાખી હતી. પછી હું જ્યારે મને મારા ટીચર પકડતા હતા તો હું રડી પડતી હતો એમની સામે, અને પછી હું કહેતો હતો કે મારા ઘરમાં મારા મા બાપ મારી સાથે ઘણી ખરાબ રીતે વ્યવહાર કરે છે અને તમે જ મારી મા જેવા છો. તો મિસ સચદેવા હતી, જોઈ રહી હશે આ પ્રોગ્રામ, અને હું રડતો જતો હતો અને મને એક્ટિંગથી આંસુ કાઢતા આવડે છે. તો હું રડતો જતો હતો અને પછી મને કહેતા હતા કે વાંધો નહીં બેટા, તે હોમવર્ક નથી કર્યું, તારા માર્ક્સ ગંદા આવ્યા છે, પણ તું ચિંતા નહીં કર, હું તારી માય જેવી છું. પછી હું ફરતો હતો અને હું હસતો હતો, અને એ પાછળ સમજતા હતા કે હું ઘણો જોરથી રડી રહ્યો છું. અને પછી હું મારું ડેસ્ક ખોલીને માથું મૂકીને નીચે સૂઈ જતો હતો એની અંદર, અને કહેતા કે બેટા કંઈ વાંધો નહીં, તારા મમ્મી પપ્પા એવા જ છે. તો મેં મારા મા બાપનું નામ સુધી ખરાબ કરી નાખ્યું હતું કે મને માર નહીં પડે. હું બહુ નોટી હતો.